નમસ્કાર મિત્રો, મારું નામ કલ્પેશ ડાંગર છે। છેલ્લા 20 વર્ષથી વન્યજીવોના રેસ્ક્યુ સાથેની એક્ટિવિટીમાં હું જોડાયેલો છું। આ ઉપરાંત ગાંધીનગરની અંદર આવેલ વન્યજીવ અને તાલીમ વિભાગમાં મેં 7 વર્ષ સુધી એઝ અ નેચર એજ્યુકેટર તરીકે કામ કરેલું છે। આ નેચર એજ્યુકેટર તરીકેના કામગીરીમાં મેં અંદાજિત 7,000 જેટલા ડૉક્ટર, વકીલો, વિદ્યાર્થીઓ અને સમાજના અગ્રગણ્યો સાથે મેં કામ કરેલું છે અને તેઓને વન્યજીવો વિશે સરસ સુંદર મજાની રસપ્રદ માહિતી પૂરી પાડવાનું અને તેમને નોલેજ પૂરું પાડવાનું કામ કરેલું છે। આજના સોશિયલ મીડિયાના જમાનામાં મારા 20 વર્ષના અનુભવ પરથી મને એવું લાગે છે કે સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને સરળતાથી પ્રકૃતિ સાથે સાંકળી અને સરસ મજાનું નોલેજ આપી શકાય એવું છે। તો આ ઉત્તમ સારા હેતુથી મેં એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે જેનું નામ છે ડીકોડ નેચર વિથ કેડી અને આ જર્નીની અંદર તમે પણ સહભાગી બનો એવી ઈચ્છા સાથે આ જર્નીની અંદર શું તમને પીરસવામાં આવી રહ્યું છે એના વિશે ચર્ચા કરીએ। તો આ યુટ્યુબ ચેનલની અંદર સામાન્ય રીતે માણસ અને વન્યજીવો વચ્ચે અથડામણો થાય છે, તે અથડામણો કેવી રીતે ટાળી શકાય અથવા તો માણસ અને વન્યજીવો બંનેને ભેગા રહી શકે અને બંનેને નુકસાન ન થાય એવા સરળ રસ્તાઓ આપણે કઈ રીતે ગોતી શકીએ એ મુખ્ય હેતુ આ જર્નીનો છે। આ ઉપરાંત દરેક માણસ પ્રકૃતિના દરેક જીવ પ્રત્યે સંવેદના અનુભવે અને એની પણ પૃથ્વી ઉપર જરૂરિયાત છે એ સમજતો થાય એ આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ આપણો એ છે। અને આ ચેનલની અંદર આપણે અલગ અલગ પ્રકારના સાપો, અલગ અલગ પ્રકારના વન્યજીવો, અલગ અલગ પ્રકારના પક્ષીઓ, અલગ અલગ પ્રકારના કીટકો વિશે માહિતી મેળવશું। એમના સરસ મજાના સુંદર નાના નાના વિડીયો જોશું। અલગ અલગ પ્રવાસન સ્થળે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ ત્યાં કેવા વન્યજીવો વસે છે, કેવા પક્ષીઓ છે, ત્યાં કેવા પહાડો છે, કેવી નદીઓ છે અને ત્યાંની આખી ઇકોસિસ્ટમ કેવી છે એ સમજવા માટે પ્રયત્ન કરીશું।